ભણો છો કે નથી ભણતા? કેમ નહીં ભણો? બમ્ફરનું કામ કરું. આટલી ઉંમરમાં કામ કરવાનું તો ભણતા કેમ નથી તમે? हालात है, मजबूरी है ऊपर। क्या कर रहे हो? दाढ़ी कर रहे हो? ऐसा है, काम क्या करते हो आप? हम तो सब पार्टी लाइन का करता हूँ, अच्छा है तो बेटर का। बैठ के बात कर सकते हैं हम? हाँ, बैठते ना। तो रास्ते में ऐसे निकलते हैं तो ऐसे बहुत सारे लोग जो मिल जाते हैं रास्ते में और क्या करते हैं, खाना पीना तो नहीं होता है पर वो दाढ़ी बाटी वो सब नहीं बनवा पाते क्योंकि इतने पैसे नहीं होते हैं। तो यहाँ खाड़ी के बीच में बगल में ही खड़े खड़े वो सब कर देते हैं, ऐसा काम कर देते। तो कोई बात नहीं, बस दोस्तों एक हमारी छोटी शुरुआत है। ऐसे बहुत सारे लोग हैं, उसके तक पहुंचना है, लेकिन आपके सबके साथ और सपोर्ट की जरूर है। बस हमको सपोर्ट बनाए रखे। આ જોઈ શકો છો આવી રીતે ગરમીમાં સૂતા હોય છે લોકો ગરમીથી બચવા માટે। અહીંયા એક અંકલ છે કે જેઓ કપડાં પણ નથી પહેર્યા અને સૂતા છે। હેલો નમસ્કાર દોસ્તો, હું છું અનિકેત અડિયા અને ફરી એકવાર તમારું નવા બ્લોગમાં સ્વાગત છે। દોસ્તો આજે રવિવાર છે અને બપોરના 3 વાગી ગયા છે। બપોરના સમયમાં ગરમી પડી રહી છે અને આ ગરમીના માહોલમાં અમે હંમેશ અમારી થતો સપોર્ટ કરતા હોઈએ છીએ। તો આજે અમે રોડ પર રહેતા એવા લોકો કે જેઓ રોડ પર સૂતા હોય છે તમને પાણી આપીશું અને તમને બતાવવાનો કોશિશ કરીશું। સાથે સાથે દોસ્તો તમને બધાને જો હું વિડીયોના માધ્યમ દ્વારા કહેવા માંગીશ કે તમારી આજુબાજુ કોઈ પણ વ્યક્તિઓ દેખાય તો તેમને આ ગરમીના માહોલમાં સપોર્ટ કરજો। તમારાથી જે પણ થાય એ સપોર્ટ કરજો અને સાથે સાથે મૂંગા અબોલ પશુ પક્ષીઓ છે તો તેમને ખાવાનું આપજો, પાણી આપજો, જેના કારણે આ તડકામાં બધા જ લોકો રહી શકે। તો બસ દોસ્તો અમારો વ્લોગને છેલ્લે સુધી જોજો અને તમારા હરેકમાં શેર કરજો, જેનાથી અમે તમને બતાવવાની કોશિશ કરશું। અમે જે પણ સેવા કરી એ આજે તમને બતાવવાની કોશિશ કરશું। તો વ્લોગને જોતા રહેજો અને તમારા હરેકમાં શેર કરજો। નાના નાના ભૂલકાઓ છે કે જે અહીંયા ક્રિકેટ રમી રહ્યા છે। क्या नाम है छोटू तेरा? क्या नाम है? शिवा। शिवा नाम है। क्या कर रहा है अभी इतनी धूप में? हाँ, बॉल बैट खेल रहा है। तेरे को गर्मी नहीं लगती है? हाँ, गर्मी लागे હવે કોને કહેવાય? એવું છે। શું નામ છે ભાઈ તમારું? કૃષ્ણા। ક્રિષ્ના। છોકરા સાથે તમે ક્રિકેટ રમી રહ્યા છો એમ ને? એવું છે। ક્યાં રહેવાનું ક્યાં તમારું? અહીંયા જ રહેવાનું। પુલ નીચે જ રહેવાનું એમ ને? ભણો છો કે નથી ભણતા? નહીં, કેમ નહીં ભણો? બમ્ફરનું કામ કરું। આટલી ઉંમરમાં કામ કરવાનું તો ભણતા કેમ નથી તમે? हालात है, मजबूरी है ऊपर। મજબૂરી। તો કઈ નહીં દોસ્તો, હવે અમે બીજી જગ્યાએ જઈએ અને તમને બતાવતા રહીશું, જ્યાં પણ જઈશું અને જે પણ લોકોને પાણી આપશું એ તમને બતાવતા રહીશું। તો બસ વ્લોગને જોતા રહેજો અને તમારા હરેકમાં શેર કરતા રહેજો। દોસ્તો ફાઇનલી હું તમને ટેમ્પરેચર બતાવી કે ટેમ્પરેચર કેટલું છે। તમે જોઈ શકો છો કે સુરતમાં 38 ડિગ્રી જેટલું ટેમ્પરેચર છે અને આટલા વધારે ટેમ્પરેચરમાં સર્વાઈવ કરવું બહુ અઘરું થઈ જતું હોતું હોય છે। આટલા ટેમ્પરેચરમાં બહાર રહેતા જે રોડ નીચે કે પુલ નીચે રહેતા લોકો એમને જ ખબર પડતી હોય છે કે આટલા ટેમ્પરેચરમાં કઈ રીતે રહેવું। પંખો અને એમની પાસે કઈ સુવિધા જ નથી હોતી અને સુવિધાથી વંચિત રહે અને આવી રીતે રહેવું બહુ જ અઘરું થતું હોય છે। તો આટલું 38 ડિગ્રી ટેમ્પરેચર છે અને જેના લીધે બધાને જ કઈ વારંવાર કહેતો રહીશ કે આવા લોકો સુધી પહોંચે। દોસ્તો આ અફાગત વિસ્તારનો ફૂટ ઓવરબ્રિજ છે અને ફૂટ ઓવરબ્રિજની નીચે અહીંયા ઘણા દાદા અને એવા લોકો સૂતેલા છે। તો એમને પાણી આપીશું અને તમને જોઈ શકો છો કે અહીંયા કઈ રીતે આ બધા જે લોકો અહીંયા સૂતા હોય છે। આવી રીતે આ ફૂટ ઓવરબ્રિજ છે અને તડકાથી બચવા માટે અહીંયા સુઈ જતા હોય છે। આ જોઈ શકો છો ઉપર પણ
તમે જોઈ શકો છો કે જે તડકાથી અને ગરમીથી બચવા માટે આવી રીતે સૂતા હોય છે. તો ચલો આપણે એમને પાણી પાશું. હા દોસ્તો, તમને બતાવીશ કે કઈ રીતે લોકો સૂતા હોય છે. આ જોઈ શકો છો, આવી રીતે ગરમીમાં સૂતા હોય છે લોકો ગરમીથી બચવા માટે. અહીંયા એક અંકલ છે કે જેઓ કપડાં પણ નથી પહેર્યા અને સૂતા છે. नाम क्या है? कमलेश। कमलेश। और ऐसे ही क्यों शर्ट खोल के, गर्मी पड़ रही है? काम क्या करते हो आप? हम तो गया था शाम तक। क्या मजदूरी करते हो आप? ऐसा है, गर्मी बहुत पड़ रही है ना, ऐसा है, कोई बात नहीं. काका क्या कर रहे हो? ये दाढ़ी कर रहे हो? ऐसा है, काम क्या करते हो आप? हम तो सब पार्टी लाइन का करता हूँ, लगता है तो बेटर का। बैठ के बात कर सकते हैं हम? हाँ बैठे ना सब। दोस्तों, रास्ते में ऐसे निकलते हैं तो ऐसे बहुत सारे लोग जो मिल जाते हैं रास्ते में. और क्या करते हैं, खाना पीना तो नहीं होता है, पर वो दाढ़ी बाटी वो सब नहीं बनवा पाते क्योंकि इतने पैसे नहीं होते हैं. तो यहाँ खाड़ी के बीच में बगल में ही खड़े खड़े वो सब कर देते हैं. ऐसा काम कर देते. तो कोई बात नहीं, बस दोस्तों एक हमारी छोटी सी शुरुआत है. ऐसे बहुत सारे लोग हैं, उसके तक पहुंचना है, लेकिन आपके सबके साथ और सपोर्ट की जरूरत है. बस हमको सपोर्ट बनाए रखे. कर रहे थे, कचरा बीन रहे, तो पानी पी लिए ना ठंडा. તો બસ દોસ્તો, અહીંયા વ્લોગને પૂરો કરીએ. અને વ્લોગનો પૂરો કરતા છેલ્લે હું તમને બધાને જ કહેતો રહીશ કે આ લોકોની મદદ કરતા રહેજો, આ લોકો સુધી પહોંચજો. અને તમારાથી જે પણ થાય નાનો અમથો સપોર્ટ કરજો. તમારું નાનું કોન્ટ્રીબ્યુશન, તમારો નાનો સપોર્ટ આવા લોકો માટે બહુ જ મોટી ખુશી આપી જતું હોય છે. બસ મળીએ છીએ એક નવા વિડીયોમાં, નવી વ્યક્તિ સાથે, નવી ઉમ્મીદ સાથે અને એક નવા વિચાર સાથે. જય હિન્દ.